અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા સામે દ્વિઅર્થી સંવાદ મામલે ડોક્ટર સંજય પંડ્યાનું નિવેદન। મારી પાસે વિગત આવી, આવો એક પત્ર છે। વિદ્યાર્થીઓના નામ સાચા છે કે ખોટા અમારા ડિપાર્ટમેન્ટના કોઈ વિદ્યાર્થીઓ આક્ષેપ ન કરી શકે। મને જાણવા મળ્યું પરીક્ષાના નામ કે સીટ નંબરની ઓળખ નથી થતી। માર્ક્સ વધારવાની કોઈ પ્રવૃત્તિ થઈ જ શકે। મારા વાણી અને વર્તનમાં કોઈ ફેર ક્યારેય ન પડે। આ વિગત મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ અર્થશાસ્ત્ર ભવનને કે મને હજુ સુધી પત્ર મળ્યો નથી। એટલે વિદ્યાર્થીનું નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી, પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે, કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી। જે યુનિવર્સિટી પાસ સામેથી તમને કોઈ આ બાબતે પૂછવામાં આવશે તો તમે સહયોગ આપશો? બિલકુલ, યુનિવર્સિટીનો હું કર્મચારી છું। આ તો મારે સંલગ્ન બાબત છે, પણ મારે સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટીની બાબતમાં મારો સહયોગ જ હોય છે અને મારો આમાં સહયોગ એટલા માટે જ રહેશે કે જલ્દીથી જલ્દી આ મેટર પૂરી થાય તો મને મારું આ કષ્ટ પૂરું થાય। સાહેબ, જેમાં આક્ષેપો જે રીતના થયા છે તેને લઈને તમારું શું માનવું છે? આ પ્રકારે કોઈ વર્તન કે આવી કોઈ પ્રવૃત્તિ તમારી દ્રષ્ટિએ શું કેવું છે? આ અરજી કરવામાં આવી છે તેની પાછળનું તમારી દ્રષ્ટિએ શું કારણો લાગે છે? અત્યાર સુધી જે મને જાણવા મળી છે અને ન્યૂઝપેપરમાં છે એમાં બે બાબતો છે કે પરીક્ષામાં માર્ક વધારવા। સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ નહીં, સીટ નંબરની પણ ઓળખ નથી થતી, એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય, એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી। ને બીજી વસ્તુ, એ તો શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી, એવો મારો સ્વભાવ પણ નથી અને કોઈ શિક્ષકનો એવો હોય જ નહીં। બીજી બાબત છે એમાં દ્વિઅર્થી વાત બોલવાની। કોઈ પણ સ્થળે, જાહેર સ્થળે, ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે। આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો, 10 વર્ષ પહેલાને પણ પૂછો તો એવો જવાબ મળે કે આવું બને જ નહીં। એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે, અરજી થયેલી છે, એમાં આ પ્રકારના છે, એ આક્ષેપો પાયાવિહોણા છે। તમે બીજું કંઈ પૂછશો તો હું તમને કહીશ, પણ એવું મન છે કે કાયદાના અને કુદરતના ડર રાખ્યા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે। કાયદાની રીતે જે કંઈ થશે એ યુનિવર્સિટી કરશે અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને ખબર પડશે। એટલે મારે લડવી જોઈએ અને એમાં હું યુનિવર્સિટીને પૂછીશ કે ભાઈ મારે શું કરવું જોઈએ। આક્ષેપો વહેલામાં વહેલા જેવું તપાસ થશે એટલે તરત જ ખોટા સાબિત થશે ને પછી મને યુનિવર્સિટી કહેશે કે મારે વ્યક્તિગત રીતે આ કરવું જોઈએ તો હું એમ ચોક્કસ કરીશ। હવે આપણે સૌ જાહેર જીવનમાં છીએ કે ભાઈ કોનો કેવો સ્વભાવ છે, કોને કઈ વ્યક્તિથી નાની મોટી ઈર્ષા તકલીફ છે, શું હોઈ શકે, એવા કોઈ પણ હોઈ શકે। પણ અત્યારે મને એમ થયું કે ભાઈ હું જો કોઈ નામ વિચારું 1 2 3 4 અને મારે એવું શું કામ એને વિચારવું, હું તો એ જોઉં કે ભાઈ કાયદો કરશે, નહીં તો કુદરત કરશે। તમારી વિરુદ્ધ કેમ આ લેટર લખવામાં આવ્યો? કારણ કે ઘણા બધા આક્ષેપો પાછા છે, ઘણા બધા પ્રોફેસરો છે। હવે મારા જ વિરુદ્ધ છે એવું નથી, કારણ કે આવું ઘણી જગ્યાએ ઘણી વાર બનતું હોય છે, બરાબર છે। હવે આનો જવાબ તો હું શું આપું કે હા, એ તો હું ભગવાનને પૂછી શકું કે ભાઈ આવું કેમ, બાકી તો આવો પત્ર કોઈ પણ કોઈની સામે લખી નાખે ના। અત્યારે આ તબક્કે હું છે ને ના, મારે વ્યક્તિગત એવું કોઈને એવું ના હોય કે ભાઈ ટૂંકમાં આવું મારી પાછળ કરે એવું મને કોઈ અત્યારે લાગતું નથી। હશે તો છે જ કોઈ પણ। હા, એ તમારા અર્થશાસ્ત્ર ભવનના છે કે બહારના વિદ્યાર્થી છે અથવા તો કોઈ વિદ્યાર્થી જ નથી, કોઈ બહારની વ્યક્તિ છે? એટલે જો એ તો શું છે કે ટપાલ મળે એમાં જે નામ મળે તો ભવન જોશે કે નામ છે, નામ હશે જે તે વિદ્યાર્થી તો એને બોલાવશે, નામ નહીં હોય તો એ રીતે જવાબ આપશે। ભવનના વિદ્યાર્થી ન હોય તો એનો મતલબ શું થયો કે નામ ખોટા છે, એ નામ એને તમે ખોટા કયો, ડમી કયો, પૂર્વગ્રહથી લખેલા કયો, જે કયો, એ ભવનના વિદ્યાર્થીના નામ હશે તો એ વિદ્યાર્થીને પૂછવામાં આવશે।